સમાચાર સુરતથી મળી રહ્યા છે। ઓલપાડમાં ₹1500 કરોડના જમીન કૌભાંડનો આક્ષેપ। પિંજરતની સહકારી મંડળીમાં કૌભાંડના આક્ષેપથી ખળભળાટ। મંડળીના પ્રમુખ અને વચેટિયાઓ ખેડૂતોને ધમકાવતા હોવાનો આરોપ। 280 વીઘા કિંમતી જમીન રસ્તામાં સસ્તામાં પડાવવા માટે દબાણ કરવાનો દાવો। સરકાર તરફથી 1952માં મળેલી જમીન પર ખેડૂતો કરે છે ખેતી। કરોડોની જમીન માત્ર 6 લાખ પ્રતિ વીઘાના ભાવે પડાવી લેવાનો છે કારસો। શેર ટ્રાન્સફર ન કરનાર ખેડૂતને ધમકી મળતી હોવાનો દાવો। પૂર્વ ધારાસભ્યના ભૂતપૂર્વ પીએ મુકેશ સોની સામે ધમકી આપવાનો છે આરોપ। પીએમઓ અને સીએમ સુધી રજૂઆત છતાં એક્શન નહીં। ખેડૂતોએ હાઈકોર્ટમાં કાનૂની લડત આપવાની બતાવી છે તૈયારી। જમીનનો ખૂબ જ ભાવ છે, પણ આજે એ લોકો એમ કહે છે કે આનો 6 લાખ રૂપિયાથી વધારે ભાવ નહીં આવે, અને એટલી કિંમતમાં બિચારા ગરીબ ખેડૂતો જે છે એનો તો જીવન જે ગુજારો છે જેમ તેમ થતો હોય છે, એટલે એ લોકોને તો આ કિંમત બી વધારે લાગતી હોય, એટલે એ લોકો પાસે અને બીજા જે પ્રમુખ સેક્રેટરી છે એ લોકો સાથે ભેગા મળીને કોઈ બી હિસાબે હુમલો કરીને કે ચોરી છુપીથી ગમે તેમ કરીને સાઇન કરાવી લેવી છે।